1984માં બાપજી સાથે આ સેવક, એ વખતે વાસના મંદિર નહોતું, ઘનશ્યામનગર મંદિર હતું. અને બાપજી અમે આપણો ઘનશ્યામનગર મંદિરનો દશાબ્દી ઉત્સવ આવતો હતો. અમે વિચરણમાં ગયેલા અને બાવળા પાસે, બાવળાની બાજુમાં એક દેવ ધોલેરા કરીને ગામ છે. કયું ગામ? દેવ ધોલેરા. કેસરડી ને દેવ ધોલેરા ને ઝાંપ ને મેટાલ ને નાનોદરા ને વનાળિયા ને ઉપળદર ને રેથલ ને આ બધા એક બાજુ આવ્યા બધા ગામ. અને એ દેવ ધોલેરા ગામે અમે પધારેલા. બહુ પ્રસંગ સાંભળવા જેવો છે. હવે એ બધા ડાંગરિયા ગામ કહેવાય. ડાંગરિયા ગામ. ડાંગરિયા ગામ એટલે સમજ્યા? ત્યાં ડાંગર બહુ થાય, પુષ્કળ થાય બધા ગામોમાં. એટલે અમે ડાંગરનો આપણે ઉત્સવ મોટો આવતો હતો ને, એટલે અમે સેવા માટે નીકળેલા બાપજીને અમે. હવે એ ગામે અમે પધાર્યા. ગામમાં એક નાનકડું મંદિર, મંદિરમાં ઉતારો કર્યો. 2 કલાક 4 કલાક રોકાવાના હતા. અમે સવારમાં જઈને બપોર નીકળી જવાના હતા. ગામના 8-10 હરિભક્તોને બોલાવ્યા. એમાં જે મુખ્ય હરિભગત હતા ને, એમને બધા ભેગા થયા એટલે કહ્યું કે ભાઈ અમે આ સેવા માટે આવ્યા છીએ. બાપજી પરિચિત હતા બધાથી. પેલા જે મુખ્ય હરિભગત, સુખી હરિભગત હતા ને, એમણે કહ્યું કે બાપજી મારી 5 મણ ડાંગર લખો. કે બહુ સુખી હતા. બાપજી કે ડાંગર આપો તોય ભલે ને તમે ડાંગરને વેચીને રૂપિયા આપો તોય ભલે. તો કે સારું બાપજી, એક કામ કરો, 251 રૂપિયા મારી સેવા લખી લો. હવે અમને આશા હતી, બહુ મોટા સુખી હતા એટલે અમને આશા હતી કે 2500 રૂપિયા કરશે, ઓછા 2500 5000. તો બાકીના બધા 100 કરે કે 200-500 કરે. બાપજી કે 1000 રાખો ને. ના બાપજી, 250 એટલે 250, 251 નહીં કરું. કે સેવકે કહ્યું બાપજી આપના કહેશે, હું કહું કે 500 રાખો. તો કે નહીં, 251 નહીં કરું, 250 એટલે 50 લેવી એટલે નહીં, એટલે કંઈ નહીં. આ દિવસો હતા ભાઈ, એ દિવસે સંતો 250. અડધો કલાક બાપજીનું કગર્યા કે ભાઈ સાહેબ તમે 250 લખાવશો તો બધા 50 લખાવશે, 25 લખાવશે, તમે સૌથી સુખી છો. તો કે ના, લેવી એટલો નહીં તો કંઈ નહીં, 250 આપીશ. હવે અડધો કલાક રગઝગ ચાલીને ત્યાં એમનો નાનો 7-8 વર્ષનો એક ભાણો, એમની દીકરીનો ભાણો એમના ઘેર રહેતો હતો, ભણવા માટે આવેલો, અને એ જોડે બેઠેલો ને એ આ બધું સાંભળ્યા કરે.